ગણેશ મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં ગણેશ આગમનને લઈ વિવિધ મંડળો દ્વારા અનેક આયોજનો કરવામાં આવે છે। થીમ આધારિત ભગવાન ગણેશજીને આવકારવામાં આવે છે અને ત્યારે સુરતનું એક એવું ગ્રુપ છે જે ગણપતિ આગમન અને વિસર્જન પર ફિઝૂલ ખર્ચ ન કરી તે પૈસા લોકોની સેવા પાછળ વાપરે છે। સુરતના ભટાર વિસ્તારમાં આવેલ શ્રી ઠાકોરજી સેવા સમિતિ દ્વારા છેલ્લા 25 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। ધાર્મિક, સામાજિક, દેશભક્તિની વિવિધ અલગ અલગ થીમો સાથે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે। શ્રી ઠાકોરજી સેવા સમિતિ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં બાપ્પાના દર્શન કરવા હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડે છે। ત્યારે આ વખતે શ્રી ઠાકોરજી સેવા સમિતિ દ્વારા ઠાકોરજી મહેલની થીમ સાથે બાપ્પાનું આગમન કરવામાં આવ્યું છે અને ગણેશ મહેલ બનાવવામાં આવ્યો છે, જેમાં લેઝર પ્રોજેક્ટર દ્વારા સનાતન ધર્મની સંસ્કૃતિઓ અને તેમના પુરાણોનું પ્રદર્શન કરવામાં આવશે। આ સાથે ઓપરેશન સિંદૂરનું પણ પ્રદર્શન કરવામાં આવશે। ગણેશોત્સવના 10 દિવસ દરમિયાન ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત રક્તદાન કેમ્પ સહિત લોક ઉપયોગી સેવા કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી ઠાકોરજી સેવા સમિતિ ગ્રુપના 100 સભ્યો જ ગણેશ મહોત્સવનો આખો ખર્ચ ઉઠાવે છે। આ વખતે ગણપતિ બાપ્પાની પ્રતિમા લાલબાગચા રાજાના સ્વરૂપમાં બિરાજમાન કરવામાં આવી છે અને મહત્વની વાત એ છે કે આ પ્રતિમા મુંબઈ બનાવવામાં આવે છે અને આખરી ઓપ આપ્યા પછી અહીં સુરત લાવી શ્રી ઠાકોરજી સેવા સમિતિ ગ્રુપના સભ્યો બાપ્પાની પ્રતિમાને કલર કરે છે। આ સાથે જ ગણેશ મહેલ બનાવવા છેલ્લા 2 મહિનાથી અવિરત મહેનત કરવામાં આવી રહી છે। આ ગણેશ મહોત્સવની શરૂઆત શ્રી ઠાકોરજી સેવા સમિતિ દ્વારા 1998માં ઘરની અંદર મૂર્તિ મૂકવાથી થઈ હતી। જય ગણેશ। હું ઠાકોરજી સેવા સમિતિનો એક કાર્યકર્તા ભાસ્કર અગરવાલ। અમે દર વર્ષે છેલ્લા 25 વર્ષથી અમે ગણેશજીનો આગમન આયોજન કરતા આવીએ છીએ, જેની અંદર અમે દર વર્ષે નવું કંઈક થીમ બતાવવાના પ્રયાસ કરીએ છીએ। આ ફેરીએ અમે ગણેશજીનો મહેલ બનાવ્યો છે, જેનું નામ અમે રાખ્યું છે ઠાકોરજી પેલેસ। આ ઠાકોરજી પેલેસ અમે અમારી સોચથી બધું નવું ક્રિએશનથી છેલ્લા 2 મહિનાથી મહેનત કરીને આજે આપ જે જોઈ શકો છો એવો આનો સફળ રૂપ દેખાવામાં આવ્યો છે। વિશેષતામાં એવું છે, અમારા ત્યાં 10 દિવસ ભંડારાની વ્યવસ્થા મહાપ્રસાદના રૂપમાં કરવામાં આવે છે। અમે એ જ મહાપ્રસાદ બનાવીએ જે અમે પણ ખાઈએ, અમારા પરિવારવાળા પણ ખાય અને એ જ બધા ભક્તો અને શ્રદ્ધાળુઓ ખાય છે। એ અમે જાતે અહીંયા બધા બેસીને તૈયાર કરાવીએ છીએ ભંડારાનું। બીજી અગત્યની વાત, અમે ગણેશજીનો જે આગમન થાય છે, જે પ્રોસેશન નીકળે છે, એ અમે પ્રોસેશન નથી કાઢતા। એનું કારણ છે અમે એ ખર્ચને જે 2 કલાક 3 કલાકનો જે ખર્ચ થાય છે, અમે એને ફિઝૂલ માનીએ છીએ। એના કરતાં અમે એ પૈસાને કોઈ ગરીબની સેવામાં, કોઈ જરૂરતમંદની સેવામાં પૂરું કરીએ અને અમારો જે ભંડારો છે એને અમે હજુ એને સુપર લેવલે કરીએ। અમે એટલે એ ખર્ચ નથી કરવા માંગતા। અમે છેલ્લા 25 વર્ષથી 1998માં અમારું ટ્રસ્ટનું આયોજન થયો હતો, જેની અંદર બહુ નાના લેવલે ઘરની અંદર આ મૂર્તિ મૂકીને ગણેશજીની પ્રતિમા મૂકીને થયો હતો અને આજે આપ જોઈ શકો છો આવો ભવ્ય લેવલે અમે આનો પ્રયાસ કરી રહ્યા છીએ। મહાબનુઓ આવતા હોય દર વર્ષે। અમારી આગળ એવી વાતમી છે કે સીએમ સાહેબ સુરતના દોરે આવશે ગણેશજીમાં, તો એ અમારા પંડાલમાં આવશે। અમારા દ્વારા વિગત લઈને ગયા છે સીએમ ઓફિસમાંથી અને ગયા વર્ષે પણ ડીજીપી સર શ્રી વિકાસ સાહેબ સર પણ આવ્યા હતા અને મહાભાનુઓ આવતા જ હોય અમારા પંડાલમાં। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।